ચાલો મિત્રો, તો સ્વાધ્યાય 6.5 ની અંદર આપણે આટલા સુધી આવ્યા હતા. હવે આપણા આને સ્થાનીય મહત્તમ બતાવવાનું બાકી છે, તો એ જોઈ લઈએ. આ x બરાબર કેટલું શોધ્યું હતું? √2r. તો જે લંબચોરસ છે એને આપણે ચોરસ બતાવવાનો છે. તો લંબચોરસના આવા હતા લંબચોરસના પરિમાણ કે ભાઈ લંબચોરસને અંદર જે અંતર્ગત છે એ લંબચોરસને આપણે શું બતાવવાનું છે? ચોરસ બતાવવું. ચોરસ બતાવવા શું કરવું પડે? તો એ ચોરસ બતાવવા માટે x બરાબર y બતાવવું પડે. આ x બરાબર શું બતાવવું પડે? y. બીજું, લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એ આપણે કેવું બતાવવાનું છે? સ્થાનીય મહત્તમ. તો જો આ x જે આપણને મળ્યા છે એમાં y માટે આવું આપણે પરિણામ હતું, અગાઉ જોયું છે આગળ, કે x² + y² = કેટલા છે? 4r². તો આમાંથી આપણે y² શોધી કાઢીએ તો y² = કેટલા લખાય? 4r² - શું લખીશું? x². આ x ની જે વેલ્યુ છે અહીંથી મૂકી દઈએ. આપણે આગળ શોધ્યા છે x બરાબર √2r, એ આમાં મૂકી દઈએ અને y શોધી કાઢીએ તો 4r². x નો વર્ગ કરીએ એટલે કેટલું થશે? તો 2r². 4r² માંથી તમે 2r² કાઢો એટલે 2r²y² વધશે. એનો અર્થ કે y શું છે? બાજુની લંબાઈ છે, એટલે કેટલી થશે? તો √2r. તો જે લંબચોરસ છે એ કેવું થઈ ગયું? ચોરસ થઈ ગયો. કેમ? કારણ લંબચોરસના જે લંબાઈ અને પહોળાઈ આપણે શું લીધા હતા? x અને y. તો લંબચોરસ એ ચોરસ છે. તો માટે અહીંયા લખવાનું કે x = y બરાબર આપણને કેટલા મળ્યા? √2r. તેથી જે લંબચોરસ આપણે લીધો છે એ કેવો થયો? તો જે લંબચોરસ કેવો સાબિત કર્યો? તો લંબચોરસ એ કેવો છે? તો લંબચોરસ એ ચોરસ છે. હવે જે આપણે f છે એને મહત્તમ બતાવવું છે. તો આ x ની વેલ્યુ છે f' માં મૂકી દઈએ. તો f ને કેવું બતાવવું છે? સ્થાનીય મહત્તમ બતાવવા માટે અથવા મહત્તમ. f ને સ્થાનીય કેવું? મહત્તમ. f એટલે શું હતું? તો ક્ષેત્રફળ. મહત્તમ બતાવવા. તો f ને મહત્તમ બતાવવા માટે જે x છે f'(x) f'(x) ઉપર જવું પડશે. f'(x) કેટલું છે? -12r²x બરાબર છે, અને +2x3 આવું છે. +2x3 ભાગ્યા કેટલું છે? તો 4r². કેટલું? તો 4r² - x² એની કેટલી ઘાત? 3/2. x બરાબર આમાં કેટલા મૂકી દઈએ? તો જે આપણે પરિમાણ શોધ્યું છે f'(x) બરાબર 0 લઈને જે નિર્ણાયક બિંદુ એ આમાં મૂકી દઈએ. એટલે કે √2r મૂકી દઈએ. આમાં કેટલું મૂકી દઈએ? √2r. તો ઓછા થશે -12r². x એટલે √2r થાય. x એટલે કેટલું થશે? √2r બરાબર છે, વત્તા 2 બરાબર છે. √2r3 થશે. √2r3 થાય અપોનમાં 4r². x² એટલે આનો વર્ગ કરીએ તો -2r² થાય. -2r² અને એની 3/2. તો બરાબર કરીને લખી શકીએ. આ કેટલા થશે? વિચારીએ તો -12√2r3. કેટલા? r3. એ રીતે આ √2 છે. એટલે 2 દુ 4 કેટલા થશે? તો 4 કેટલા? r3 થાય. બરાબર છે. અહીંયા સમજીએ. √2 × √2 3 વાર લઈએ એટલે આપણને ખબર કે 2√2 થાય ને ગુણ્યા 2 કરીએ. આ 2 એટલે કેટલું થઈ જશે? 4r³ અને 4r માંથી 2r જાય એટલે પાછું અહીંયા થશે 2r² અને એની 3/2.
2 તો ઉપર 12 બંને પદ સરખા છે અહીંયા √2 4√2 કેટલા આવશે r³ તો 12 4 જાય એટલે માઇનસ આવે તો -8√2 અને કેટલા વધશે r³ નીચે જોઈએ તો એ પ્રમાણે જુઓ અહીંયા સમજી શકીએ આ 2 ની 3/2 થાય 2 ની કેટલી થશે 3/2 અને આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ r નો ઘન r² માટે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે r નો ઘન તો r નો ઘન ઉપર નીચે કેન્સલ થઈ જાય તો કેટલું વધે -8√2 અપોનમાં આ કેટલું થાય √2 નો ઘન આ કેવું આવ્યું <0 √2 એટલે આ 2 ની 1/2 એટલે √2 નું ઉપર ઘન તો માટે f એ કેવું થયું તો f એ કેવું છે મહત્તમ થાય f એ કેવું થાય છે તો મહત્તમ થાય છે માટે લંબચોરસ એ કેવો છે ચોરસ છે જેનું શું તો જેનું ક્ષેત્રફળ મહત્તમ થાય જેનું ક્ષેત્રફળ શું થાય તો ક્ષેત્રફળ મહત્તમ થાય તો આ પ્રમાણે આપણે એના પરિમાણ શોધવાના છે અને ક્ષેત્રફળને મહત્તમ સાબિત કરવાનું છે તો આ દાખલો આગળનું જે બાકી હતો કે નળાકારનું શું તો પૃષ્ઠફળ શું છે તો પૃષ્ઠફળ અચળ છે નળાકારનું પૃષ્ઠફળ અચળ છે નળાકારના આધારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય નળાકારનો આધારનો વ્યાસ એટલે આધાર એટલે તળિયું આધારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય કેટલો હોય તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ સાબિત કરો ત્યારે શું કહે છે નળાકારનું ઘનફળ ત્યારે નળાકારનું ઘનફળ કેવું સાબિત કરો મહત્તમ સાબિત કરો નળાકારનું જે આપણે ઘનફળ છે એ કેવું સાબિત કરવાનું છે મહત્તમ સાબિત કરો તો અહીંયા જ્યારે નળાકારની વાત કરે એટલે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ નળાકારના ઘનફળનું સૂત્ર આવડતું તો અહીંયા પહેલું કહે છે નળાકારનું પૃષ્ઠફળ અચળ છે તો આપણે અહીંયા લખી દઈએ કે નળાકારનું શું તો નળાકારનું પૃષ્ઠફળ જેને આપણે શું કહી દઈએ s તો એનું આપણને આવડતું હોવું જોઈએ નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર ધોરણ 10 માં શીખ્યા છે એ પ્રમાણે 2πrh વત્તા કેટલું આવશે 2πr². તો આ નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર છે અને એ કેવું છે આ s એ કેવા છે અચળ છે તો આમાં લખવાનું કે r એ જ્યાં આ r શું તો r એ નળાકારની આધારની ત્રિજ્યા નળાકારના આધારની ત્રિજ્યા છે બરોબર છે અને h એ શું છે તો એ દરેકના આવડે નળાકારની ઊંચાઈ છે નળાકારના પરિમાણ છે માપ છે નળાકારને શું હોય એટલું ઊંડું એટલે ઊંચાઈ હોય નળાકાર ટાઈપ હોય એટલે આપણને ખબર છે કે એને ત્રિજ્યા હોય એનો વ્યાસ હોય તો અહીંયા જોઈ શકીએ છીએ બતાવવાનું શું છે ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય તો નળાકારનું ઘનફળ આપણને આવડે છે એ લઈ લઈએ આને મહત્તમ બતાવવાનું છે જેને મહત્તમ બતાવવાનું છે એ લખી દઈએ નળાકારનું ઘનફળ કેટલું થાય તો πr² h થશે કેટલું થશે πr²h ધોરણ 10 માં શીખ્યા છીએ πr² તો આ નળાકારનું જે ઘનફળ છે આપણે મહત્તમ બતાવવાનું છે ક્યારે
કે એ સમયનો વ્યાસ ઊંચાઈ જેટલો હોય એ સાબિત કરવાનું છે. તો એક વસ્તુ કરીએ કે આપણે અહીંયા બે ચલ છે આર અને એચ. ચલ બે છે. કયા કયા છે ચલ? આર અને એચ ચલ છે. તો કાં તો આપણે આના આરમાં ફેરવી દઈએ, જેને મહત્તમ કે ન્યૂનતમ બતાવવાનું હોય એ ગમે તે એક ચલમાં ફેરવી શકાય, અથવા એને એચમાં ફેરવી નાખીએ. તો તમે જો આમાંથી એચને કરતા બનાવી દઈએ. જે પરિણામ એક છે એ જોઈએ શું છે? એસ ઇઝ ઇક્વલ ટુ 2πRh વત્તા 2πr². આમાંથી એચને કરતા બનાવી અને આમાં મૂકી દઈએ. એસ કેવો છે? એસ એ અચળ છે, એ પૃષ્ઠફળ છે જે કેવું છે? એસ એ કેવો છે? અચળ છે. અહીંયા લખ્યું છે પૃષ્ઠફળ અચળ છે એટલે એસ એ અચળ છે. તો માટે કરીને આવું લખી શકાય. કેવું લખાય? કે 2πRh ઇઝ ઇક્વલ ટુ આના બાદ લઈએ તો એસ માઇનસ શું થશે? 2πr² થાય. એચ ને કરતા બનાવીએ તો એચ ઇઝ ઇક્વલ ટુ એસ માઇનસ 2πr² અપોનમાં 2πr આવું થશે. બરાબર છે? આ એચ થશે. અને આ એચ ની વેલ્યુ ઉપર મૂકી દઈએ ઘનફળમાં. તો બરાબર કરીને લખીએ ઘનફળ શું છે? તો બરાબર કરીને હવે જે છે આપણી પાસે પાઈ r²h પાઈ એમ ના એમ r² એમ નું એમ એચ ની જગ્યાએ શું મૂકી દઈએ? એસ માઇનસ કેટલા છે? તો 2πr² અપોનમાં 2πr. એટલે આ બધું આરમાં આવી ગયું. તમે જુઓ આ જે ઘનફળ છે એ બધું શામાં આવ્યું છે? ચલ આરમાં મળી ગયું. બધું આર જ છે, પાઈ અચળ છે. તો આમાં ચલ આર જ છે. ચલ કયો છે? ચલ કયો છે? આર છે. એટલે ચલ આર હોય એટલે આર ચલનું વિધેય થયું. માટે આપણે એને એફઆર કહીએ તો ચાલે, જેમ એફએક્સ કહીએ એમ. આને એફઆર કહીએ અને કેન્સલ કરવાનો પ્રયત્ન કરીએ તો જુઓ આ પાઈ કેન્સલ થઈ જશે, આ પાઈ કેન્સલ થઈ જશે અને એક આ આર કેન્સલ થઈ જશે. એટલે આર વધ્યા. કેટલું વધ્યું? તો આર અપોનમાં 2 એસ માઇનસ 2πr². ઉપર અહીંયા આર વધશે, નીચે અંદર ગુણી નાખીએ તો એફઆર કેવું મળે? તો માટે કરીને લખીએ કે જે આપણને વિધેય છે આર ચલનું, આના અંદર ગુણીએ તો એસ rs/2 થાય. કેવું થશે? rs/2. અને આના અંદર ગુણીએ તો કેવું થશે? 2 કેન્સલ થઈ જશે, પાઈ r³ થશે. કેવું થશે? પાઈ r³. આને બંને પદ સાથે ગુણવાનું છે. અહીંયા ગુણીએ એટલે 2 કેન્સલ, આર અંદર ગુણાય એટલે પાઈ r³. હવે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે આગળ વધીશું. તો લખી દઈએ અહીંયા કે દ્વિતીય વિકલિત કસોટી મુજબ આપણે ગણીએ છીએ મહત્તમ અને ન્યૂનતમ. શું કરી દઈએ? આનું એફએસઆર શોધી કાઢીએ. તો આર ની સાપેક્ષ વિકલન કરવાનું. તો એફએસઆર આર ની સાપેક્ષ. તો અહીંયા આર નું 1 થશે એટલે s/2 આવશે. કેટલું આવશે? અહીંયા કરીએ તો પાઈ એમ ના એમ r³ નું કેટલું થશે? તો r³ નું થશે 3r². આ એફએસઆર છે. એનું f"r પણ શોધી કાઢીએ. તો f"r આ અચળ છે એટલે 0. પાઈ એમ ના એમ 3 દુ કેટલા થઈ જશે? 6r. એટલે આ કેટલું આવ્યું? તો -6πr. એ કેવું આવ્યું? <0. તો આના ઉપરથી કહી શકીએ કે f એ કેવું છે? સીધું લખી શકાય. માટે f એ મહત્તમ છે. ઋણ આવી ગયું. f એ કેવું છે? મહત્તમ છે. કારણ કે હંમેશા ત્રિજ્યા તો કેવી હોય? ત્રિજ્યા હંમેશા ધન હોય. આર એ ત્રિજ્યા છે, ત્રિજ્યા હંમેશા ધન હોય. પાઈ એ પણ હંમેશા ધન છે. પાઈ પણ કેવો છે? તો પાઈ પણ ધન છે. પાઈ બરાબર પણ આપણને ખબર છે કે 3.14 છે. આ બધી કિંમતો આમાં મૂકીએ તો આ ઋણ થાય છે. ઋણ થાય એટલે f એ મહત્તમ છે. માટે એવું કહી શકાય કે નળાકારનું ઘનફળ મહત્તમ થાય. તો આ મહત્તમનું કામ પૂરું થયું. નળાકારનું ઘનફળ કેવું થાય છે? તો નળાકારનું ઘનફળ
મહત્તમ છે। હવે આપણે શું કીધું છે કે એ સમય વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય એવું સાબિત કરવું પડે। તો હવે સાબિત શું કરવું કે નળાકારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે એ સાબિત કરવું। તેની ઊંચાઈ જેટલો છે તેમ શું કરવું તો તેમ બતાવવું, એવું બતાવવું। તો આપણે એવું બતાવીએ। ચલો તો f' બરાબર 0 લઈ લઈએ માટે કરી કે ભાઈ f' ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો f' કેટલું છે s/2 બરાબર છે -3πr² કેટલું છે ઇઝ ઇક્વલ ટુ 0 આ પ્રમાણે છે। આમાંથી આપણે s ની વેલ્યુ મૂકવી હોય તો મૂકી દઈએ। ક્યાં છે s ની વેલ્યુ તો અહીંથી મુકાય આ રહીએ તો s ની વેલ્યુ મૂકી દઈએ તો કેટલું થાય છે જોઈએ તો માટે કરીને લખી દઈએ s ની વેલ્યુ શું છે 2πrh કેટલું છે 2πrh વત્તા 2πr² વત્તા 2πr² અપોનમાં કેટલા તો 2 s ની વેલ્યુ મૂકી દીધી અને ઓછા 3πr² ઓછા 3πr² બરાબર 0। તો સીધી વસ્તુ છે કે આ જે બે છે ઉપર નીચે કેન્સલ થઈ જાય, 2 કોમન લઈએ તો માટે અહીંથી 2 કોમન લઈએ તો અંદર શું વધે πrh વત્તા πr² ભાગ્યા 2 છે અને ઓછા કેટલા છે 3πr² બરાબર 0। અહીંયા શું કર્યું તો s ની વેલ્યુ પરિણામ 1 માંથી મૂકી। શાના ઉપરથી પરિણામ 1 પરથી આપણે s ની વેલ્યુ મૂકી πr² ઓછા 3πr² બરાબર શું થઈ જશે 0 એટલે અહીંયા πrh આ બંને પદ એક જેવા છે એટલે માઈનસ કેટલા વધશે 2πr² બરાબર 0 πr² માંથી 3πr² કાઢીએ એટલે ઓછા 2πr²। આપણે આમાંથી h શોધી કાઢીએ બરાબર છે તો h શોધીએ એટલે πrh ઇઝ ઇક્વલ ટુ 2πr² માટે h ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે તો 2πr² અપોનમાં πrl માટે h ઇઝ ઇક્વલ ટુ πr કેન્સલ કરી દઈએ તો કેટલું થઈ જાય 2r। તો માટે કહી શકાય કે માટે નળાકારની જે ઊંચાઈ છે નળાકારની ઊંચાઈ h એ તેના વ્યાસ જેટલી થાય। કેટલી થાય વ્યાસ જેટલી થાય ત્યારે f મહત્તમ છે। ત્યારે f કેવું છે ત્યારે ઘનફળ કેવું થાય છે પાછું આપણે સાબિત કર્યું ઘનફળ મહત્તમ થાય છે। તો આ પ્રમાણે આપણે લખી શકીએ આ 2r શું છે તો 2 ગુણ્યા ત્રિજ્યા છે આપણે સમજી શકીએ ને કે 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા ત્રિજ્યા એટલે શું થઈ ગયું તો 2 ગુણ્યા ત્રિજ્યા એટલે આપણને ખબર છે કે એ થઈ ગયો વ્યાસ। તો h બરાબર ઊંચાઈ બરાબર વ્યાસ થઈ ગયો। તો આ રીતે આપણે ગણી શકાય કે નળાકારની ઊંચાઈ h એ તેના વ્યાસ જેટલી હોય ત્યારે એનું ઘનફળ મહત્તમ થાય છે। તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ। શું કહે છે નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ એક નળાકાર કેનમાંથી નળાકાર કેનનું કદ આપેલું છે આ ખાસ ધ્યાન રાખ આ નળાકાર કેનનું કદ કેટલું આપેલું છે 100 સેમી ક્યુબ 100 કેવું તો 100 સેમી ક્યુબ કદ એટલે આપણને ખબર છે કે શું કહેવાય તો આ નળાકારનું કદ એટલે આ એનું ઘનફળ કહેવાય। આ એનું શું છે ઘનફળ વોલ્યુમ કહેવાય ઘનફળ તેનું
કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિણામ શોધો. અહીંયા એવું કહે છે નળાકારના કેનનું, એવું કહે છે જ્યારે કેનનું કદ ન્યૂનતમ હોય, કદ કેવું હોય? ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. ત્યારે તેના પરિમાણ શોધો. પરિમાણ એટલે શું એ આપણને ખબર છે. ત્યારે તેના પરિમાણ શોધો. હવે અહીંયા ઊંધું છે. નળાકારના કેનનું કદ આપેલું છે અચળ, અને કેનનું કદ ન્યૂનતમ હોય ત્યારે એનું કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય. કદ નહીં પણ અહીંયા પૃષ્ઠફળ. શું? કેનનું પૃષ્ઠફળ. આ સુધારો પૃષ્ઠફળ. કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય, કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. તો ખબર છે કે નળાકારના પરિમાણ કયા છે? ઊંચાઈ અને ત્રિજ્યા. આ ખાસ ધ્યાન રાખવા. તો અહીંયા એવું કહે છે કે નળાકારનું કદ આપેલું છે. લખીએ નળાકારનું કદ એટલે કે એનું ઘનફળ જે લખો એ કેટલું આપેલું છે? તો 100 સેમી ક્યુબ આપી દીધું છે. નળાકારનું ઘનફળ કેટલું? તો માટે કરીને લખી શકાય એવું કે નળાકારનું ઘનફળ એટલે πr²h. કેટલું આપ્યું છે? 100. તો નળાકારના પરિમાણ કયા? તો અહીંયા લખવાની r અને h. આ શું છે? નળાકારના પરિમાણ છે. નળાકારના પરિમાણ. પરિમાણ એટલે એના માપ. પરિમાણને બીજી ભાષામાં શું કહેવાય? તો એના માપ. આ એના પરિમાણ છે. એટલે આપણને કીધું ત્યારે નળાકારના પરિમાણ શોધો એટલે r અને h શોધવાના થાય. આપણને ખબર છે કે લંબચોરસ હોય તો એના પરિમાણ કયા? લંબાઈ અને પહોળાઈ. R2 ની અંદર વાત કરીએ 2 ડાયમેન્શનલમાં તો લંબાઈ પહોળાઈ હોય, અને 3 ડાયમેન્શનલની વાત કરીએ તો આ નળાકાર 3 ડાયમેન્શનલ છે, 3 પરિમાણીય છે. એટલે એને નળાકાર હોય 3 માપ હોય. એને અહીંયા જોઈએ તો નળાકારનું શું હોય? તો ત્રિજ્યા હોય, ઊંચાઈ હોય. બરાબર છે. તો એ પ્રમાણે વાત કરીએ πr²h = 100. પરિણામ નંબર 1. હવે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ બતાવવાનું છે. તો લખવાનું કે નળાકાર કેનનું પૃષ્ઠફળ. આ કેન છે. નળાકાર જે નળાકાર છે કેન સ્વરૂપ છે. કેનનું આપણે લખી દઈએ પૃષ્ઠફળ = શું આવા આગળ શીખ્યા છીએ 2πrh વત્તા કેટલું આવશે? 2πr². આને આપણે કેવું બતાવવાનું છે? આ જે કેનનું પૃષ્ઠફળ છે એને આપણે ન્યૂનતમ બતાવવાનું છે અને સાથે એના પરિમાણ શોધવાના છે. તો આ જે છે આખું પૃષ્ઠફળ ગમે તે એક ચલમાં લખી નાખીએ. અહીંયા 2 ચલ છે. હાલ આપણે જોઈએ તો r અને h એવા 2 ચલ છે. ગમે તે એક ચલ શું છે? ચલ છે. તો આપણે એને ગમે તે એક ચલમાં ફેરવીએ તો પરિણામ 1 માંથી જે h ની કિંમત છે આમાં મૂકી દઈએ તો પરિણામ 1 માંથી h ની કિંમત કેટલી થાય? તો 100 / કેટલી થશે? πr² જેટલી થાય. πr². અને એના આમાં મૂકી દઈએ તો બરાબર કરીને લખીએ 2πr. h ની કિંમત કેટલી આવી? 100 કેટલી? તો πr². 2πr. h ની જગ્યાએ આમાંથી કરતા મૂકે એટલે 100 / πr². અને વત્તા કરીને અહીંયા h છે નહીં. તો હવે માત્ર અહીંયા કેટલા ચલ આવ્યા? તો ચલ એક જ છે. કયો ચલ? ચલ r. માટે હવે આપણે જે આ પૃષ્ઠફળ છે એને શું કહી દઈશું? કયું વિધેય નામ આપી દઈશું? fr. તો પહેલાં તો તમારે આ વિધેય નક્કી કરતા આવડવું જોઈએ. ગમે તે એક ચલમાં બનાવવાનું છે અને પછી એને ન્યૂનતમ મહત્તમ બતાવવાનું છે. ગુણી નાખીએ તો સીધી વસ્તુ છે કે પાઈ કેન્સલ થઈ જશે. ઉપર કેટલા થઈ જશે? 100 × 2 એટલે 200 થઈ જાય. ઉપર થઈ જશે 200. આ પાઈ કેન્સલ થઈ જશે એક, અને એક r કેન્સલ થઈ જશે. તો નીચે કેટલું વધશે? 200/r. અને વત્તા કેટલું આવશે? 2πr².
बराबर आ एफ आर है। आने शू कहीए छीए माटे करीने लखीए कि एफ आर। हवे द्वितीय विकलित कसोटी प्रमाणे आगळ वधीए तो लखीए शू लखीए द्वितीय विकलित कसोटी मुजब द्वितीय विकलित कसोटी मुजब लखीए तो आपणे आनुं विकलन करीए तो माटे करीने लखीए एनुं विकलन एफ डैश आर। महत्तम बताववा माटे द्वितीय विकलित कसोटी वापरीशुं। चलो एफ डैश आर करीए एटले आनुं केटलुं थाय दरेकने आवडे छे तो -200 अपॉन केटलुं थशे आर स्क्वेर थाय के कई रीते कर्युं तो आपने खबर है कि 1/x નું વિકલન કેટલું પછી હું સમજાવું। અહીંયા 2π આર સ્ક્વેર નું વિકલન 2r એટલે 4π અને વત્તા કેટલું અહીંયા લખીશું પાછું 4π। કઈ રીતે અહીંયા હું સમજાવું જુઓ કે d/dx આવું હોય -1/x² નું વિકલન કેટલું થાય तो बराबर d/dx आने अंशमां लई लईए तो -x નો વર્ગ થશે -2 ओछा तो छे अंशमां ले એટલે -2 विकलन करीए तो आगळ आवशे એટલે ओछा * -2 x ની કેટલી ઘાત થઈ જશે -3 એનો અર્થ કે 2x ની -3 એટલે એનો અર્થ કે 2/x³ થાય। આ યાદ રાખો કે ભાઈ 1/x² એમાં -1/r² નું વિકલન કેટલું થાય તો 2/r³ તો 2 વડે ગુણીએ એટલે પ્લસ થઈ જશે 400/r³ થાય। माइनस साथे लईए तो आ एफ डैश आर बरोबर छे। हवे एफ ने न्यूनतम बतावा एफ ने न्यूनतम साबित करवा शू करवू पड़े एफ माटे करीने लखीए कि एफ डैश आर बराबर 0 लईए। चलो एफ डैश आर केटला छे -200/r² केटला -200/r² वत्ता केटलू तो 4πr = 0। चलो आमांथी r शोधी काढीए तो माटे करीने लखीए केटलू आवशे 4πr = 200/r²। ओली साइड लई गया r शोधवानुं छे आने आ बदलाई दईए એટલે માટે 4πr² आ बाजू आवे એટલે r³ = 200। આપણે r શોધવાનો છે આમાંથી તો માટે કરીને r³ = 200 કેટલું આવશે 4π માટે r = કેટલા તો r = લખીએ તો 200 આ કેન્સલ થઈ જશે 4 અહીંયા કેન્સલ કરીએ એટલે 50 r³ = 50/π माटे r = केटलू आवशे 50/π नी 1/3 घात। तो आ प्रमाणे आपने r मळशे बराबर छे। घन दूर करिए आ 4 × 50 એટલે 200। હવે શું કરીએ કાઢીએ એક પરિમાણ આ છે આ શું છે પરિમાણ છે તો એક પરિમાણ આપણે શોધ્યું r બીજું પરિમાણ શોધી કાઢીએ h तो माटे करीने लखीए h નું આવું પરિમાણ આપણી પાસે છે કે h = 100/માં કેટલા 2π r h નું પરિણામ આવું છે। πr² सॉरी आवु परिणाम छे कारण के आपने खबर है कि एनु जे आवु हतुं πr² h = 100 आवु छे ने πr² h = 100 माटे h = 100/માં કેટલું આવશે πr² आवु छे बराबर छे। तो h = 100/πr² r ની કિંમત આમાં મૂકી દઈએ એટલે 100 ભાગ્યા ચલો પાઈ અને r કેટલું આવ્યું છે તો 50π 50/π
અને એની કેટલી ઘાત 1/3 ઘાત. બરોબર છે. અહીંયા વર્ગ કરવાનો છે, r નો વર્ગ કરવાનો છે, એટલે r જે છે એને અહીંયા કૌંસમાં મૂકી અને પાછો એનો શું કરવાનો વર્ગ. ધ્યાન રાખજો 100 પાઈ r², તો 100 પાઈ m ના m, r ની જે વેલ્યુ આવી છે એનો વર્ગ, તો બરાબર કેટલા થાય? આ 100 અહીંયા પાઈ 50 ની 2/3 થશે. આ કેટલું થાય? 50 ની 2/3 ભાગ્યા પાઈ ની 2/3. બરાબર છે ને? આ 2 અહીંયા ગુણાય એટલે 2/3, એટલે 50 ની 2/3 પાઈ ની 2/3. તો સમજી શકાય છે કેવું આવશે? બરાબર કરીને લખીએ તો 100 ગુણ્યા પાઈ ની 2/3 આવું લખાય, ભાગ્યા પાઈ ગુણ્યા 50 ની 2/3 ઘાત. આ રીતે આ 50 દુ 100 થાય, તો બરાબર કરીને લખીએ. સરખું છે બરાબર. તો 100 એટલે 2 ગુણ્યા 50 અને આનો ઉપર લઈ જઈએ એટલે 50 ની -2/3 બરાબર છે. અથવા ભાગાકારની રીતે જે લખો એ. આને નીચે લાવીએ તો પાઈ ગુણ્યા પાઈ ની -2/3. એક જેવા પદ ગુણાકારમાં તો આ આધાર સરખો છે, તો 2 ગુણ્યા 50 બરાબર છે 50 દુ 100 થાય. કેટલી? તો 1 -2/3. અને છેદમાં જોઈએ તો પાઈ ની 1 -2/3. આધાર સરખો છે. આ ગુણાકારમાં છે, આધાર સરખો એટલે ઘાતનો સરવાળો. ગુણાકારમાં આધાર તો 2 ગુણ્યા કેટલું આવશે? 2 ગુણ્યા 50 ની કેટલી થશે? તો 1/3. અહીંયા પાઈ ની કેટલી થશે? તો 1/3. બરાબર છે. તો એ પ્રમાણે અહીંયા સમજી લઈએ તો આ 2 ગુણ્યા ઘાત સરખી છે એટલે 50 પાઈ ની 1/3 સેમી. તો આ બીજું પરિમાણ, એને આપણે કહીએ છીએ h. આ પણ પરિમાણ છે કોનું? નળાકારનું. તો આ નળાકારના બંને પરિમાણ આપણે શોધ્યા. અહીં ધ્યાન રાખવાનું, આ સાદરૂપ આપવામાં ગુણાકારના નિયમ પ્રમાણે ઘાતનો સરવાળો, આધાર સરખો, ઘાતનો સરવાળો, બંનેની ઘાત સરખી એટલે કોમન લખી છે. તો આ પ્રમાણે એક પરિમાણ આપણે આ લખી શકીએ જે આપણે શોધ્યું હતું એ. બરાબર છે. અને બીજું પરિમાણ આપણે આ લખી શકીએ. હવે પરિમાણ શોધ્યા, હજી એક કામ બાકી છે. શું બાકી છે? તો જે એનું પૃષ્ઠફળ હતું એ પૃષ્ઠફળને ન્યૂનતમ બતાવવાનું છે. તો હવે એ જ પૃષ્ઠફળને ન્યૂનતમ બતાવો. ચલો, પૃષ્ઠફળને ન્યૂનતમ બતાવવા માટે આપણે f" આપેલું છે, લઈ લઈએ. કેટલું આપેલું છે? 404 પાઈ વત્તા 400/r³. આવું આપ્યું. r ની વેલ્યુ આમાં મૂકી દઈએ તો f' કેટલા આયા? 50 પાઈ 50/પાઈ એની 1/3 ઘાત. એ આપણે આમાં મૂકી દઈએ તો 4 પાઈ વત્તા 400, r ની જગ્યાએ કેટલા મૂકી દઈએ તો 50 પાઈ 50/પાઈ એની 1/3 ઘાત. અને પાછો એનો કેટલો આવશે? ઘન. r ની કિંમત જે છે મૂકી આપણે આમાં, તો 4 પાઈ વત્તા અહીંયા 400, ઘન અને ઘનમૂળ કેન્સલ એટલે 50/પાઈ વધશે. તો બરાબર કરીને લખીએ 4 પાઈ 50 કેન્સલ કરીએ તો ઉપર થશે 8 પાઈ. 5 × અહીંયા સીધી વાત છે કે એક મીંડું કેન્સલ થઈ જાય ને 5 × 40. અહીંયા સીધી વસ્તુ, આ 0 કેન્સલ, 5 × 40 એટલે કેટલું આવ્યું? 12 પાઈ. અને 12 પાઈ કેવા છે? ગ્રેટર ધેન 0. એનું કારણ છે પાઈ કેટલી કિંમત છે? 3.14.
તો માટે એફ કેવું આવ્યું? ગ્રેટર દેન 0. માટે એફ એ ન્યૂનતમ થાય. અને એફ શું હતું? તો એફ એ ન્યૂનતમ થાય. માટે એફ શું હતું? તો માટે કેનનું જે છે નળાકાર કેનનું પૃષ્ઠફળ હતું, એ પૃષ્ઠફળ કેવું થશે? તો એ પૃષ્ઠફળ ન્યૂનતમ થાય. તો આપણને જે જે કીધું છે એ પ્રમાણે ચાલવાનું છે. કેનનું કદ લઈ લેવાનું છે અને પૃષ્ઠફળ ન્યૂનતમ બતાવવાનું છે. ગમે તે જે ન્યૂનતમ બતાવવાનું હોય અથવા મહત્તમ બતાવવાનું હોય એને એક ચલમાં રાખી અને દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે જઈ અને એના પરિમાણ શોધવાના છે. તો ખૂબ જ સહેલી વસ્તુ છે. આજે આપણે આટલા સુધી રાખીએ. એક્ઝામ્પલ થોડા મોટા છે એટલે ધીમે ધીમે ચલાવીશું અને દરેકે આ ગણતરી કરવાની છે. ચોપડામાં દરેકે લખવાનું છે. ઓકે, આપણે જે બુક મેં આપી છે આપણા વોટ્સએપ ઉપર ગ્રુપમાં, એ બુકના ઓબ્જેક્ટિવ જે ચાલ્યા છે એને સોલ્વ કરવાના છે અને જે હવે આપણી પાસે આવ્યા છે એ ચેપ્ટરના અંતે આપણે ગણાવીશું અને એમાંથી 50 માર્ક્સનું OMR પૂછાશે. દરેકે ધ્યાન રાખવું. ઓકે, એને અનુરૂપ અથવા COVID-19 એટલે કોરોનાના કારણે શું છે કે એના એ ઓબ્જેક્ટિવ પણ મૂકી શકે. તો આપણા નસીબ જો કામ આપતા હોય, તૈયાર કર્યા હોય તો આપણે સરળતાથી પાસ થઈ શકીએ. તો એ દરેકે ધ્યાન દોરવાનું. ઓકે, ચલો, ગુડ મોર્નિંગ.